હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? ફરીથી આપણા નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું. તો મિત્રો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે બહાર ને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી કે આપણે આજ જવાનું છે દિવસમાં ઓફિસે. તો ચાલો નાસ્તો કરી લો હવે. તો મિત્રો આજ ભાદરવી અમાસ છે તો ગુરતેન દાદાને ચોખા કરી નાખ્યા છે સવારમાં. જો શ્રીફળ વજન નાખ્યું અને આપણે રાખડી પણ છોડી નાખી છે. દાદા ચોખા ખાવા આલો, પ્રસાદી લેવા બધા. આપણે અહીંયા નાસ્તો પણ રેડી છે તો ચાલો નાસ્તો કરી લઈએ. તો મિત્રો મસ્ત નાસ્તો કરી લીધો છે અને 8 વાગી ગયા છે તો હવે હું જાઉં છું ઓફિસે. મમ્મી હજી નાસ્તો કરે છે. તો મિત્રો આપણે જવાનું છે ત્યારે રિક્ષામાં, કેમ કે ગાડી કુલદીપ લઈ ગયો છે અને વરસાદ પણ આવવા માંડ્યો છે. રિક્ષામાંથી નીચે ઉતરી ગયા છીએ અને પાછું હાલીને જવાનું આપણે ખોડિયાનગર બાજુ. આપણે રોડ ક્રોસ કરવાનો છે, ઓલી સાઈડ જવાનું રોડની. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ જમવા. વાગી ગયા 12:30. કીધું ઘરે જમતાવું. વરસાદ આવ્યો તો થોડોક પલ્લી ગયો. ગાડી હવે કુલદીપ લઈ ગયો હતો એટલે કીધું હું રિક્ષામાં ગયો અને મમ્મીએ જાય જમવાનું કાઢી દીધું. જો બનાવ્યું છે દાળ ભાત, મગ ભાત અને રોટલી અને વેફર તળી છે. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત જમી લીધું છે. હવે આપણે નીકળી ઓફિસે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. મિત્રો મસ્ત ઠંડો પવન નીકળ્યો છે બહાર. જો વરસાદ વહી ગયો ને, વરસાદ આવતો હતો એટલે મસ્ત ઠંડો પવન નીકળ્યો. કાંઈ વાંધો નહીં, ચલો હું નીકળું હવે ઓફિસે. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી આવી જાય છીએ ઘરે અને આજે છે ભાઈ કુલદીપનો બર્થડે. તો અત્યારે જમી લીધું છે મસ્ત મજાનું. તો કેક લાવ્યા છે, કેક કાપવાની છે. અમે ઘરના જ છે અને વનકીબેનની 2 ભાણકી. તો કાંઈ નહીં, ચાલો આપણે કેકને એવું કાપી લઈએ. જો મિત્રો આવી કંઈક કેક છે, આમાં નામ લખાવ્યું છે કુલદીપ. તો નાની છે. તો મિત્રો અહીંયા પપ્પા, મમ્મી, અહીંયા બર્થડે બોય કુલદીપ અને આ 2 ભાણકી આપણે હાર્દિકભાઈ. અમે એટલા જ છીએ ખાલી કેકનું સેલિબ્રેશન કરવા. તો જો અહીંયા મીણબત્તીને એવું કરી નાખ્યું. હાલો જગવો જગાય. નાની એમથી કેક છે. હાવ હેપી બર્થડે કુલદીપ. રાઈટ કર. તો મિત્રો હવે આપણો વાર આવી ગયો છે. આપણે કુલદીપને કેક ખવડાવી દઈએ. તો હા, કેડબરી ઉપર બટકું આ બધા આવીને હા, વિડિયોમાં આમ ચાલો હું કુલદીપને કેક ખવડાવું છું. હું ખાઉં છું. મિત્રો બર્થડે સેલિબ્રેટ કર્યા પછી કેક ની હાલત જો આમ જો બધા સમસ્યા મીણા કેક મમ્મી ને જો બર્થડે વાળા હોત મંડાઈ પડ્યા. બીજા બર્થડે વાળા તે તો ખાલી ફોટા માં આવે લાગે. આમ જો બધાને લઈ લે. આવું બગાડ આ થોડી મોઢું નથી લેવાનું, શરમ આવે. બગડે આમ જો કેક જો. આ ડોન્ટ વેરી મારો ફોટો પાડો. ડેકોરેશન દેખાડો. આ બધું ડેકોરેશન કર્યું જો અહીંયા ફાઇનલી મિત્રો બ્લોગને આપણે કરશું હવે પૂરો, કેમ કે આપણે હવે એડિટ કરશું બ્લોગ, પછી આપણે કાલ સવારે પાછા ચડાવી દેવાનું હોય. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો અને ભાઈ ચેનલ ઉપર નવો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો.